મને એક ગામની અંદર બહેનો મળી હતી. એમણે કહ્યું, સાહેબ, અમે બધી બહેનોએ નક્કી કર્યું છે કે હવે પહેલા અમે સફાઈમાં બહુ ધ્યાન આપતા. બધી બહેનોએ મજાકમાં મને કહ્યું કે પહેલા અમે સફાઈમાં બહુ ધ્યાન આપતા હતા. સવારમાં ઉઠીને પહેલું કામ કચરો વાળીએ, સફાઈ કરીએ અને પડોશી ઘર ઉઘડે પહેલા કચરો એના ઘર પાસે નાખી આવીએ. અને અમે ઘરમાં જઈને ઉઠે એટલે એ કચરો વાળીને અમારા ઘર કાઢી નાખે. કચરો એનો આ મજૂરી એની એ ચાલે. એમણે કહ્યું કે અમે નક્કી કર્યું છે કે અમે હવે કચરો રોડ પર નાખીશું નહીં, ગંદકીમાં અમે ઉમેરો કરીશું. બે એવા પરિવારો જોયા કે જેમણે કહ્યું કે અમારા રસોડાની અંદર જે કચરો હોય છે એમાંથી અમે સજીવ ખાતર બનાવીશું અને ગામના બગીચામાં અમારા ઘર તરફથી ખાતર મૂકી આવીશું. ગામનો બગીચો સારી બને એની ચિંતા કરી. મને હમણાં કેટલાક બાળકો મળ્યા, વિદ્યાર્થી મિત્રો મને મળ્યા હતા. વિદ્યાર્થીઓ તમને કહું છું, એ બાળકોને મેં પૂછ્યું કે તમે શું સંકલ્પ લેવાના છો? ત્યારે એક નાનું કાબરિયું હતું. એને કહ્યું મારે એક સંકલ્પ લેવો છે સાહેબ. મેં કહ્યું શું? તો કે મને હેઠું મૂકવાની બહુ ટેવ છે, ખાતી વખતે છાડવાની ટેવ છે. આ સ્વર્ણ જયંતિ નિમિત્તે હું સંકલ્પ કરવાનો છું કે હવે હું જમવાનું બગાડીશ નહીં, હું હેઠું મૂકીશ નહીં, હું ક્યારેક ખાવાનું છાડીશ. વિદ્યાર્થી મિત્રો, આ સંકલ્પ નાનો છે કદાચ. એક નાનકડા ભૂલકાને વિચાર આવે છે કે હું થાળીમાં જેટલું લઉં છું એટલું ખાઈશ, હું બગાડ નહીં કરું. પરંતુ જયારે હું થાળીમાં બગાડ નથી કરતો ને, ત્યારે હું કોક ગરીબના પેટની અંદર અન્ન પૂરું છું. આપોઆપ અન્ન પહોંચતું હોય છે. હવે તો સમાજ આ પ્રકારની ટેવ પાડે કે મોટા મોટા મેળાવડામાં જતા હોઈએ અને ખાવાનું જે રીતે બગડે છે, અરે આટલું ખાવાનું બચાવી લઈએ ને તો પણ ગરીબના પેટમાં અન્ન પહોંચવાની ગેરંટી બની જતું હોય છે. આવા નાના નાના સંકલ્પો અહીં બેઠેલો પ્રત્યેક માનવીના મનમાં વિચાર આવતો હશે કે ભાઈ આ તો કરી શકાય. હમણાં અમદાવાદમાં આતંકવાદની ઘટનાઓ ઘટી તો એના કારણે મને કેટલાક જવાનીઓ મળ્યા. એમણે કહ્યું, સાહેબ, અમે બસમાં પ્રવાસ કરીએ છીએ, પણ અમે નક્કી કર્યું છે કે અમે હવે ઘરેથી 10 મિનિટ વહેલા જઈશું અને જે બસમાં અમારે ચડવાનું હશે અમે આખી બસમાં નજર કરીશું, જોઈશું કંઈ પડ્યું તો નથી ને, અને પડ્યું હશે તો અમે બીજાને કહીશું. અને બસની અંદર રોજ અમે એકવાર લોકોને જેટલા પેસેન્જરો છે સમજાવીશું કે ભાઈ આપણે રાજ્યની સુરક્ષાની જવાબદારી લેવી જોઈએ અને આપણે આસપાસ કોઈ પણ ચીજ પડી હોય, કોઈ આપણા મોહલ્લામાં નવો ભાડવાત આવ્યો હોય, કોઈ ઘરે હલચલ ચાલતી હોય તો આપણે ધ્યાન રાખીશું. આ વાત અમે રોજ બસમાં જયારે રેલવેમાં પ્રવાસ કરીશું તો અમે રોજ જેટલા પેસેન્જર હશે એને સંભળાવીશું. વાત નાની હશે પણ દરેકને વિચાર આવે છે કે મારે સમાજ માટે કરવું છે, મારે સમાજમાં કંઈક ભાગીદાર બનવું છે, સમાજનું સારું થાય એના માટે કંઈક કરવું છે. આવું એક સંકલ્પનું વાતાવરણ બનાવવું છે. મને અનેક લોકોએ કહ્યું છે કે હું મારા જીવનમાં ઓછામાં ઓછા 5 વૃક્ષ ઉગાડીશ. 22 એવું ઉગાડીશ. એક નાગરિક 5 વૃક્ષ ઉગાડવાની વાત કરે તો આપ કલ્પના કરી શકો છો કે આખા કચ્છને હરિયાળું બનાવવું તો વાર શું લાગે ભાઈ. આ કચ્છ લીલુંછમ કરી શકાય. પ્રત્યેક નાગરિક કોઈ સંકલ્પ કરી શકે. અનેક લોકો મેં એવા જોયા છે એમ કે છે કે 2010 ગુજરાતમાં સ્વર્ણિમ જયંતિ આવે છે, અમે એક પણ કરવેરો બાકી નહીં રાખીએ, અમે સમયસર કરવેરા ભરીશું. નાગરિકોના મનમાં એક ભાવ જગાવવો છે. અને મિત્રો, નાગરિકોની તાકાત અદભુત તાકાત હોય છે. આઝાદીના આંદોલનને આપણે જોયું છે. આ બ્રિટિશ સલ્તનતની તાકાત કરતા મહાત્મા ગાંધીએ સામાન્ય માનવી પાસે જે સંકલ્પ કરાવ્યા હતા એની તાકાત એટલી મોટી હતી કે અંગ્રેજ સલ્તનતને પરાસ્ત કરી દીધી. સામાન્ય માનવીની શક્તિ આઝાદીનો સૂરજ ઉગાડી દીધો. અગર જો સામાન્ય માનવીની શક્તિ જાગે તો સ્વરાજ્ય જેમ ગાંધીના કારણે મળ્યું એમ સ્વરાજ્ય સામાન્ય માનવીના સંકલ્પને કારણે મળી શકે. અને તેથી 2010ની સ્વર્ણ જયંતિ આ સંકલ્પોની જયંતિ બની જાય.
આ નવા સંકલ્પો સાથે રાજ્યને સુરાજ્યને પ્રગતિશીલ રાજ્ય તરફ લઈ જનાર બની રહે એવું એક વાતાવરણ બનાવવાનો પ્રયાસ આ રાજ્ય સરકારે પાડ્યો છે. ભાઈઓ બહેનો, ગુજરાત વિકાસ કરી રહ્યું છે, ગુજરાત પ્રગતિ કરી રહ્યું છે, ગુજરાત થનગનાટ સાથે આગળ વધ્યું છે અને એટલે અનેકોની આંખમાં ખૂંચે પણ છે, અનેકોની આંખમાં ખૂંચે છે, દુશ્મનોની આંખમાં ખૂંચી રહ્યું છે અને એટલે પીઠ પાછળ ઘા કરીને હોસ્પિટલમાં નિર્દોષ લોકોને બોમ્બ ધડાકા કરીને બીમાર દર્દીઓના સગાઓને એમને મારી નાખવાનું પાપ થાય. ભાઈઓ બહેનો, ગુજરાતને આતંકવાદી પગચંપી પાડવે એમ નથી. ગુજરાત આતંકવાદી પગચંપી ન કરી શકે. જેને આતંકવાદી પગચંપી પાડતું હોય કર્યા કરે. મારો એ રસ્તો નથી મિત્રો. હું ઈંટનો જવાબ પથ્થરથી આપવા ટેવાયો. અને મિત્રો મેં કહ્યું હતું આ એક પ્રોક્સી વોર છે, આતંકવાદ આ એક છદ્મ યુદ્ધ છે, દુશ્મન દેશોની સાજિશનું પરિણામ છે અને જે નિયમોથી યુદ્ધ લડાતું હોય છે એ જ નિયમોથી આતંકવાદ સામેની લડાઈ પણ લડવી પડે. બીજા નિયમો ન ચાલે. અને જ્યારે યુદ્ધ હોય ત્યારે સરકારે કહ્યું કે બ્લેકઆઉટ કરો. આપણે કરતા હોય છે, આપણને કચ્છના લોકોને ખબર છે. પરીક્ષા હોય, રાત્રે વાંચવાનું હોય તો લાઈટ બંધ રાખીએ. કેમ? તો બ્લેકઆઉટ કરવું પડે, કારણ દુશ્મનો આમ કરવું છે. એક નાગરિક ધર્મનું વાતાવરણ બનતું હોય છે. એમ આ પણ લડાઈ જ્યારે લડતા હોઈએ ત્યારે આતંકવાદ સામેની આ લડાઈ લડતા હોઈએ ત્યારે પણ બધા એક સ્વરથી એક દિશામાં ચાલવું પડે. મિત્રો, રોગચાળો ફાટી નીકળ્યો હોય તો આપણે ગમે તેટલા તંદુરસ્ત હોઈએ તો રસી મુકાવી પડે કે ના મુકાવી પડે? મુકાવી પડે. એમ ના ચાલે હું તો બહુ તંદુરસ્ત છું, મારા બાપાએ કોઈ દાડો માંદા નહોતા પડ્યા, હું રસી ના મુકાવું. ના ચાલે ભાઈ. રોગચાળો ફાટ્યો હોય એટલે તંદુરસ્ત માણસે પણ રસી મુકાવવી પડે. રોગચાળો ફાટ્યો હોય એટલે તંદુરસ્ત માણસે પણ શરીરની તપાસણી કરાવવી પડે. અને જયારે આતંકવાદનો રોગચાળો દેશમાં ફેલાવા માંડ્યો હોય, કાશ્મીરથી કન્યાકુમારી એક જ કામ ચાલી રહ્યું છે, જ્યાં બધી બધા રાજ્યોમાં એક તરફી. આવા સંજોગોમાં જેમ રોગચાળા વખતે પ્રત્યેક સ્વસ્થ નાગરિકે પણ કાળજી લેવી પડતી હોય છે, એમ આતંકવાદનો રોગચાળો ફાટ્યો હોય ત્યારે જાગૃત સમજદાર નાગરિકોએ પણ, દેશભક્ત નાગરિકોએ પણ સુરક્ષાના બધા નિયમોને સહકાર કરવો પડે, જાતે સામે ચાલી કરવો પડે. તમારામાંથી જે લોકો વિમાનમાં ગયા હશે એમને ખબર હશે, વિમાનમાં જ્યાં 3 જગ્યાએ ચેકિંગ કરે છે, આપણે હસ્તેમાં કરાવતા હોઈએ, કોઈ વાંધો નથી કહેતું. આ મોટા મોટા પત્રકાર ભાઈઓ છે, એમને આમ કોઈ પૂછે તો એમનું મગજ ફટકી જાય એવા હોય છે બધા. પણ એ એરપોર્ટ પર જાય તો 3 વખત ઉભારીને ચેક કરાવે, ત્યાં પડી ગઈ. પણ આમ અમારા સચિવાલયમાં આવીને જો પૂછ્યું તો આવી બન્યું ભાઈ, આખી સરકાર બીજા ઘેર જતી રહે. ભાઈ, નાગરિકોએ સહકાર આપવો પડે, બધાએ આપવો પડે. મુખ્યમંત્રીએ પણ બધા નિયમોનું પાલન કરવું પડે, નહીં તો દુશ્મનના ફાવી જશે.